યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર તારીખ 11/12/2023ના રોજ મૃત્યુ પામ્યા હતા, જેથી સ્વ અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેનને ગુજરાત હોમગાર્ડ્સ દળ વટી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી ₹1,55,000ની સહાયનો ચેક આમોદ યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ પાંજરોલિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકી અને પાર્ટ ટાઈમ ક્લાર્ક કેતુરભાઈ જોશીની વહીવટી કામગીરી મદદરૂપ નીવડી હતી। હોમગાર્ડ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગાર્ડ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ, ભરૂચ। અમારા પતિ શ્રી અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા, જે તારીખ 11/12/2023ના રોજ મૃત્યુ પામ્યા હતા, જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી ₹1,55,000ની સહાયનો ચેક આજ રોજ મને આમોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે, જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ।